ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 6ઠ્ઠી અને 7મી માર્ચના રોજ યોજાયેલ 2 દિવસીય ટેક્સ કોન્ક્લેવ 2026નું આજે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી પ્રણવભાઈ ત્રિવેદી, ગુજરાત હાઈકોર્ટ તથા અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સુશીલકુમાર મધુક ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। વધુમાં માનનીય કમિશનર એક્ઝેમ્પશન શ્રી વી નંદકુમાર પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500થી વધુ સભ્યો, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કર સલાહકારો તથા ધારાશાસ્ત્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિવિધ એસોસિએશનોના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણાદાયી બનાવ્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। હું તુષાર હેબાણી, સિનિયર એડવોકેટ। આ કોન્ક્લેવમાં છેલ્લા 7 વર્ષથી આવું છું અને ધ હોલ આઈડિયા ઓફ ધીસ કોન્ક્લેવ નોલેજ શેરિંગનો જે આઈડિયા છે કે જેમાં લોના બધા ડેવલપમેન્ટ હોય છે, ટેક્સેશન લોઝના ડેવલપમેન્ટ બધા અહીંયા લાર્જ નંબર ઓફ ઓડિયન્સ શેર કરતા હોઈએ છીએ। ઇન્ટરેક્ટિવ પ્રોસેસથી નોલેજ ઇન્ક્રીઝ થાય છે બધા પાર્ટિસિપન્ટ્સનું અને ધ હોલ આઈડિયા ઓફ પ્રોગ્રેસિંગ ઇન અ ઇકોનોમી વેર ટેક્સેશન લોઝ આર ચેન્જિંગ રેપિડલી એ બહુ જ અગત્યનું છે અને બધા ઓડિયન્સ માટે પણ આ ખાસું એનરિચિંગ એક્સપિરિયન્સ હોય છે। થેન્ક યુ। હું ધ્રુવેન શાહ છું, પૂર્વ પ્રમુખ ઓલ ગુજરાત ફેડરેશન અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન। આજની ટેક્સ કોન્ક્લેવની 7મી શ્રેણી, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાંથી આશરે 500 પાર્ટિસિપન્ટ્સની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। તેમજ વિદ્વાન તજજ્ઞો ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાંથી અત્રે ઉપસ્થિત રહી અને જ્ઞાનની ગંગા આજે પીરસવાના છે। આવો વર્ષમાં એક વખત ટેક્સ કોન્ક્લેવનું બંને એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવે છે અને જે ઇન્કમ ટેક્સને લગતા જે તર્ક અને અર્થઘટનને લગતા પ્રશ્નો છે એનું સરળ સમજ આ ટેક્સ કોન્ક્લેવમાં આયોજન કરવામાં આવે છે। તેમજ રોજબરોજને લગતા વિવિધ પ્રશ્નો જેના નિરાકરણ માટે બ્રેન ટ્રસ્ટ, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડિરેક્ટ ટેક્સનું પણ આયોજન કરવામાં આવે છે। આજના 7મી શ્રેણીમાં ઓનરેબલ જસ્ટિસ પ્રણવભાઈ ત્રિવેદી તેમજ ચીફ કમિશનર ઇન્કમ ટેક્સ મધુક સરના કરકમલોથી ખુલ્લો પાડી અને અભૂતપૂર્વક સફળતા પ્રાપ્ત કરી છે તેનો સમગ્ર શ્રેય ઓલ ગુજરાત ફેડરેશનના પ્રમુખશ્રી તેમજ ઇન્કમ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અને તેની ટેક્સ કોન્ક્લેવની સમગ્ર ટીમને હું અભિવાદન આપું છું। તેમજ આજે ઓનરેબલ જસ્ટિસ પ્રણવ ત્રિવેદીના વરદ હસ્તે એડવોકેટ ધીરેશજી શાહ સાહેબને ટેક્સ રત્નનું બિરુદ આપવામાં આવ્યું છે, જે એ પ્રથમ બિરુદ કદાચ હું મારી સમજમાં ભારત દેશમાં ટેક્સ રત્નનું બિરુદ આજે અભૂતપૂર્વ સેવા બદલ તેમજ મુખ્ય યોગદાન બદલ આજે એમને સન્માનિત કરવામાં આવ્યા છે। બંને એસોસિએશને પણ એમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે।